તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં રામેશ્વર એક્સપોર્ટ ઇન્ડિયા નામના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે। કારખાનામાં રહેલ વિશાળ બોઇલરમાં આગ લાગી, જ્યાં ફાયર ફાઇટરની 3 ગાડીઓ જે કાબુ મેળવવામાં આવી છે। 3 ગાડીઓ દ્વારા કે જ્યાં 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો। બોઇલર ચાલુ હતું, બધું યુનિટ આખું, અને એમાં આકસ્મિક 8ની લાઈનનો પાઇપ હતો, જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય। એ ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું, અને એ ઓઇલનું ટેમ્પરેચર 220 ડિગ્રીની આસપાસ હોય, એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી, જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો। બોઇલર, એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું, ટોટલ એબાઉટ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। ફાયર ફાઈટરને રૂબરૂ જવું પડ્યું, ફોન તો લાગ્યો નહીં, એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા, અને 4, 5 કે 6 ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં। ત્યારે થોડીક